હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 5:30. આપણે થઈ ગયા રેડી થઈ ગઈ છે રનિંગ માટે. તો જુઓ, મેં મારું જે વરિયાળી, જીરું અને અજમાનું પાણી મૂક્યું એ ગરમ કરવા મૂકી દીધું. તો એમાં આપણે હવે ઉમેરી અને પીશું અને હવે આપણે મળીએ ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં. તો ગાઈસ, આપણે આવી ગયા છે ગ્રાઉન્ડમાં, જે ક્રાઇમ બ્રાન્ચમાં આવેલું છે, જ્યાં સ્પેશિયલ પોલીસ જ આવી શકે છે, પબ્લિક નથી આવી શકતી. કમ્પ્લીટ 400 મીટરનું ગ્રાઉન્ડ નથી, પણ હા 350-300નું ગ્રાઉન્ડ છે. પણ સારું છે, અહીંયા તમને ફીલ આવે કે તમે હા ગ્રાઉન્ડમાં છો. તો બસ હવે અમારી સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ તો થઈ ગઈ, બસ સ્ટ્રેચિંગ જ બાકી હતું, જેનાથી શું કે આપણા પગ ભરાઈ ના જાય એટલા માટે. તો રનિંગ થઈ ગઈ છે અને અમે લોકો એક્સરસાઇઝ કરીએ છીએ. તો જે LRD અને PSIની ભરતી છે, તો કોણ કોણ મિત્રો તૈયારી કરી રહ્યો છે એ કોમેન્ટમાં લખજો. તો ચલો, હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બાય બાય. તો હે ગાઈસ, બધા ઘેર આવી ગયા છે. હવે હવના કામ પર લાગશું, ચાય બાય પીશું, ટિફિન બનાવશું અને પછી હવના મજૂરીએ. તો ચલો વાસણ ઘસવા ડાયરેક્ટ. તમે ચા બનાવી લેજો મસ્ત. અમે તો વાસણ ઘસી દઈએ. પણ અમારી ચાય બની રહી છે, પેરાસિટામોલ દેશી. તો ચલીએ. અહીંયા અમારું થઈ ગયું છે ગરમ પાણી. ચા પીતા પહેલાં એકવાર ગરમ પાણી પીવું જોઈએ. કેમ? સાચી વાત. તો જો ગાઈસ, અહીંયા દાળ તૈયાર થઈ ગઈ છે, મારું નાવાનું ગરમ પાણી. અને અહીંયા થઈ રહી છે રોટલાની તૈયારી. તો ગરમ ગરમ રોટલા અને ઘી અને દાળ. તો મસ્ત રોટલા લાગે છે. શિયાળામાં શક્તિ મળે, તો દરેકે શિયાળામાં ખાવા જ જોઈએ. તમે લોકો પણ ખાવ છો કે નહીં ગાઈસ? તો કોમેન્ટ કરજો નીચે. અને અહીંયા જો રોટલા કરતાં કરતાં જેઠાલાલ ભાળી રહ્યા છે. કોઈ ખાતા ખાતા ભાળે, આ રોટલા કરતાં કરતાં જેઠાલાલ ભાળે. ખાતા ખાતા ભાળવાનો ટાઈમ નહીં મળવાનો. ખાઈને તરત દોડવાનું ઓફિસ માટે.